ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ. અમારા સર્વ પુણ્યકર્મ મેલા લુગડાના જેવા છે. અમે સર્વ પાંદડાની પેઠે સુકાઈ જઈએ છીએ અને અમારા અપરાધો વાયુની પેઠે અમને ઉડાવી દે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 64મો અધ્યાય 6ઠ્ઠી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. કેવી કરુણ કબૂલાત, કેવી દયનીય અને દારૂણ હાલત. માણસની એ જ દારૂણ પરિસ્થિતિ પ્રવર્તમાન સમયમાં એટલે કે આજે પણ એવી જ છે. એઝરા પણ કહે છે એઝરાના પુસ્તકમાં, આજ અમારી એ જ દશા છે. પણ આપણ માણસોને માર ખાઈને પણ કંઈ ફરક પડતો નથી. અને એટલે યશાયા પ્રબોધક પહેલા અધ્યાયમાં જ કહે છે કે હજી તમારે માર ખાવો છે. પણ આ કબૂલાત આજે નથી, એ સ્વીકાર આજે નથી. એ ઈશ્વરની સર્વોપરિતાને માણસ સ્વાધીન નથી અને માટે જ તો એ માર ખાય છે. કુદરતી અને માનવ સર્જિત થપાટો સપાટો વારંવાર આપણ માણસોને વાગે છે, પણ મૂર્ખ સુધરવાનું નામ નથી લેતો. એક પછી એક ચેતવણીઓ આવતી જાય છે કે માણસ શીખે, સમજે, સુધરે, પણ સુધરે માણસ સાનો? માણસના અધમ પાપ અધમાવસ્થાને કારણે કૃપા કરુણાનિધિ ઘણીએ વાર કોપાયમાન થયા અને થાય છે, જેના પરિણામ ઇતિહાસમાં અને સાંપ્રત સમયમાં કે વર્તમાન સમયમાં પણ માણસ જુએ છે, જાણે છે, અનુભવે છે. જેમ કે રેલ, ભૂસ્ખલન, આગ, ભૂકંપ, મહામારી, જાત જાતના રોગો, યુદ્ધો, ઝઘડા, લડાઈ વગેરે વગેરે ઘણું બધું. કેમ કે માણસે પાપ કર્યું અને માણસ પાપમાં ને પાપમાં માણસ ભૂંડની જેમ લાંબી મુદત સુધી એમાં ને એમાં એ જ કાદવ કીચડમાં પડી રહેવાનું પસંદ કરે છે. તેમ છતાં વાલાઓ, તેમ છતાં ઈશ્વર પિતા માણસને તક આપે છે. અને હું વારંવાર કહું છું, તક નહીં બલકે અનેક તકો ઈશ્વર આપણને આપે છે. કેટલાક આફતને પણ અવસરમાં બદલી નાખી દેવની દોરવણીથી ધરાર બચી જાય છે, તારણ સાધી લે છે. અને કેટલાક મળેલ તક, લાહવો, અવસર ગુમાવી વ્યર્થ ફાફા મારી સમૂળગો નાશ વોરી બેસે છે. દેવબાપ પોતાની અપાર કૃપામાં ચાહે છે, ઈચ્છે છે કે સઘળા લોકો તારણ પામે, સઘળા લોકો બચી જાય. અને એમ કરીને તેઓ તેમના માટે ધીરજ પણ રાખે છે. પણ દરેક બાબતોનો પણ ચોક્કસ સમય હોય છે, મર્યાદા, સીમા હોય છે. એક બહુ સુંદર ગીત છે, કૃપાના આ દિવસો છે હમણાં, ચેતી જાઓ ભાંગીને ભ્રમણા, ચેતી જાઓ ભાંગીને ભ્રમણા. કૃપા અધિક થાય એટલે શું આપણે પાપ કરીએ જ જવાનું? ભલા માણસ સુધરી જવાનું હોય, સમજી જવાનું હોય. અવસર આવે ને વારંવાર. આવો પ્રભુ પરમેશ્વરની આગળ કબૂલાત કરીએ, સ્વીકારીએ વચનના પ્રકાશમાં કે અમે સર્વ અશુદ્ધ જેવા છીએ. અમારા સર્વ પુણ્યકર્મ મેલા લુગડાના જેવા છે. અમે સર્વ પાંદડાની પેઠે સુકાઈ જઈએ છીએ. અમારા અપરાધો વાયુની પેઠે અમને ઉડાવી દે છે. એ અધમ અવસ્થાને ત્યાગી
કછોરામાંથી ફરી દેવ બાપનું છોરું બનીએ અને વિશ્વાસને ખાતરી રાખજો. માવતર કદી કમાવતર થતા નથી અને થશે પણ નહીં. પાછા ફરેલ એ દીકરાને એ બમણા વેગથી આલિંગન કરી સ્વીકારી સમાવેશ કરી લેશે. તો શું વિચાર્યું? થિંક અબાઉટ ઇટ. પ્રભુ સમજવા સહાય અને મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારી અવદશા અધમાવસ્થાનું અમને ભાન કરાવવા બદલ આભાર માનતા, સુધરવા અને સુધારી લેવાની તક ઝડપી આપની તરફ પાછા વળવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.